આજકાલ ઘણા બધા પેશન્ટ પૂછે છે કે મેડમ વ્હાઇટ ડિસ્ચાર્જ એ નોર્મલ છે કે બીમારીનું લક્ષણ છે? તો ચલો આજે આપણે જાણીએ. થોડું વ્હાઇટ ડિસ્ચાર્જ હોવું નોર્મલ છે, પરંતુ જો વ્હાઇટ ડિસ્ચાર્જમાંથી દુર્ગંધ આવતી હોય, દહીંના ફોદા જેવો વ્હાઇટ ડિસ્ચાર્જ આવતો હોય, માસિકના ભાગમાં ખંજવાળ આવતી હોય કે પીળાશ પડતો વ્હાઇટ ડિસ્ચાર્જ આવતો હોય તો એ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. તો આવા સંજોગોમાં તમે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો. વારંવાર વ્હાઇટ ડિસ્ચાર્જ ન થાય તે અટકાવવા માટે શું કરી શકાય? તેના માટે હાઇજીન મેન્ટેન કરો. અંદરના કપડાં બને તો કોટનના પહેરવાનું પ્રિફર કરો. કેમિકલવાળા સોપ કે સ્પ્રેનો યુઝ કરવાનું ટાળો. લીલા શાકભાજી તેમજ ફ્રૂટ્સ ખાવાનો આગ્રહ રાખો. તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરીને જરૂરી રિપોર્ટ્સ કરાવો. આવી વધુ ફિમેલ હેલ્થ ટિપ્સ માટે અમારા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.